રામ રામ ભાઈઓ, આજે આપણે જઈ ટ્રકો આપવા જેવું આગળનો કેમેરો કરીને બતાવું. આ આપણા ગામનો 3 રસ્તા છે. સવારના વાગ્યા 9:30. આપણી વાડીએ શું ખેતરે ગાયું આવનારી હતી ચરવા. ગાયું ચરી જાય ને પછી હાંકવાનો હતો. તો કાલે ગાયું ચરી ગઈ કે નહીં પહેલે ખેતરે બાપા જોવા ગયા હતા. આ જો લાલાભાઈ ચરો ભરાય. આ સાહેબા એવો કંપની આપણે ટ્રકો આ 3 દિવસ ફૂલ અહીંયા ઠંડી પડે રહી. જો જીરામાં દવા છાંટવાનું ચાલુ થઈ ગયો કામકાજ. આ જીરો હે આ કંપની. હાલો ડાયરેક્ટ ખેતરે જઈને બતાવું કેવો હાલે પ્લાવ. આપણે પિયતવાળી જમીન નથી, કપીતવાળો ખેતર એટલે આપણે વેલર ખેડી નાખી અત્યારે. એટલે જમીન તપી પણ ફૂલ જાય, આખો ઉનાળો માથે તપી જાય અને હાલે પણ સારો. અત્યારે નીચે થોડો ખા હોય ને જમીનમાં નીલાનો. હાલો આગળ બતાવું. જો આ પીતના એંડા, આ કપીતના જો આમાં પાણી પાયેલ નથી. જીરો જો આગળ ઉકાઈ ગયા હે, પણ આ વટમાં કેવા મસ્ત લીલા ઉભા. જો એક નંબર હતા. આપણે બસ પહોંચવા આવ્યા હોય. એક ખેતર બે ખેતર ટપીને ડાયરેક્ટ આપણું ખેતર આવી જશે. આ કપીત ના એટલે આગળ. હાલો ડાયરેક્ટ વાડીએ ખેતરે જઈને બતાવું. જીરો ઉગી આવ્યો આપણે આમાં. કેમેરામાં દેખાય એમ નથી પણ ઓમ નીલકા હેરો. હાલો ડાયરેક્ટ ખેતરે જઈને બતાવું સેટ કરીને કેમ હાલે શું હાલે. ભાઈઓ આવી ગયા આપણે આપણા ખેતરે. જો ને ગાડામાં ઓગઠે પણ ભરી છે. આપણે અહીંયા ખેતરો ઉપર લીધા પછી રાડા હતા જો ને ગાડામાં ભર્યા. હીરો ગાડો ભરેલો આપણે બધો લઈ લીધો ચરો. એનો પછી થોડોક રાખી દીધો તો 500 એમ લઈ જાય માલટોર વાળા. જો આ જુવારના રાડા રહ્યા ને એ દબાઈ જાય એના કારણે આપણે ટ્રકો મારવાનો હે. હું ખેતર ચોફેર હરખો હોય પણ આ સેટો લાંબો, આ સેટેથી જ મુકાવી નહીં. હાલો હવે ચાલુ કરીને તમને બતાવું આગળ. જો ભાઈઓ ટ્રકો હાલે તો બરોબર હે કમ્પ્લીટ. જો પાંબા મસ્ત વેરા હે, બે હારો હે. પણ શું હે જમીન કોરી છે ને, નીચેથી નીલી બહુ ઓછી નીકળે છે. ઓ ને ઉસ સાઈડ નીકળે થોડીક. આમણે થોડીક ઓછી જ નીલી નીકળશે. જેમ આમ આપણે જતા જશું ને એમ નીલી આવતી આવશે. વાંધો નહીં આવે, હાલી જશે. પણ ચાલુમાં નથી વિડીયો બનાવી માંગતા. જો ચા ફટો થઈ જાય. ટ્રેક્ટર હાલે જ 2 ટાયર, આગળના ટાયર તાતર જ રહે. એના કારણે ચાલુમાં વિડીયો નથી બની શકતો. નકર તો ચાલુમાં તમને ચા મારતે મારતે વિડીયો બનાવું. જો છતાં મેળ આવે તો બતાવું. ફેફા નીકળે એના કારણે શું થાય, ટ્રકો વાળા ને એના ફસાઈ જાય. બકો હોય ને તો કાંઈ. હાલો મોબાઈલ એક હાથે રહેશે ને એમાં મેળ નહીં આવે. આરપીએમ બારપીએમમાં સરખી રીતના લેવામાં.
બાપા કે ભાઈ આવે ને તો તમને બતાવે, બ્લોગમાં બતાવું કે આગળ કોઈ પણ એક ભાઈ આવે તો બતાવું ટ્રેક્ટર હાલતો. હાલો ત્યાં સુધી મારી કે જેટલા ચાહ આવે એટલા હાકી જો પાંખ કેવી વેરાય એકદમ કમ્પ્લીટ છે. હાલો બતાવું આગળ. જો ભાઈ આવો હાલે. આગળ ટાંગા ઊંચા જ કરતો હવે. આઈના પહેલા ગેરમાં હાલે છે. આ શું વિડીયો બનાવવા માટે મોબાઈલ હાથમાં એના કારણે કંટ્રોલિંગમાં મેળ ઓછો આવે અને એક ધારી કંટ્રોલિંગમાં હાલતો નથી એના કારણે ઢેફા જવું નીકળે. હા અટકી રહે ત્રકા વચ્ચે. બકો હોય ને તો કાંઈ ન થાય, ત્રકો હોય ને એના કારણે અટકી રહે. હાલો હવે આગળ બનાવે કાકો ભેહું વાળો ત્યારે જો ભાઈઓ વાગા છે 12:30. આપણે એટલી જમીન લીધી. મારા અંદાજે ઈકડ અખંડથી તો ઓછી ઈકડ આજુબાજુ હશે લીધી હશે. 10:30 આપણે ચાલુ કરશું. પૂરો 2 કલાકની વાત થાય. એમાં ક્યાંક મીડિયમ બીજો કરવો પડે, એકદમ પહેલા ગેરમાં નથી આવતો. આ જો આ બધા દબાઈ જાય ને, આપણે જે કટરથી કાપેલી કીધી ને જાર બધો ઉઠીને અંદર ડરી જાય. અહીંયા કાકા બનાવી ચાય જારે મેં તો પીતા. ટ્રેક્ટર ચાલુ પડ્યો આપણું. બધો ડટાઈને થઈ ગયા ખાતર. આમ જેમ આવશું એમ પોચો આવશે. ઘેટા બકરા. હાલો આગળ બતાવું. હવે આપણે જમીને વરિયા વાગા છે 1:30 વાગે. આપણે ગયા હતા જમવા. કલાકે પૂરો થયો બાઇક લઈને ઉપડી. બાપા આખે રાડ કરાવે, રાડ કાયા. લીવર પૂરેપૂરો દાબી દીધો લાગે મારા અંદાજે. આટલામાં શું હોય, આટલાથી આટલામાં મટિયારો હોય ને એના કારણે ચાલે છે. પણ તો બાપા ગેર નથી બદલાવતા, પહેલા ગેરમાં જો જાય. ઊંડો એકદમ મસ્ત ચાલે. આરામથી હાજે નીકળી તો જવો જોઈએ. હવે તો ખૂણો રહ્યો હોય. હવે જો ઉ સેટેથી ડાયરેક્ટ એટલે આવી ગયા. હવે એટલેથી એટલો પહોંચાડવાનો હોય, પછી ટૂંકો જાસ થઈ જાય. પહેલા ગેરમાં ટ્રેક્ટર હાલે તો મસ્ત છે, પણ ક્યારેક દબાય. આ જો આવી રીતના આ ઢેફા આવી જાય ને, આ ઢેફા ત્રકામાં અટકાઈ રહે. પછી અહીંયા આગળ આમ ટેહડા આવે, આવી રીતના આમ ટેહડા માથે ધાર ઉપર. બાકી આ રાડા બાડા બધું આ રાડા રહ્યા ને જે જુવારના વાટેલા આ રહ્યા બધા અંદર હાલે જશે. જો આમાં ક્યાં દેખાય રાડા મિક્સ થઈ જાય મસ્ત. લગભગ કેટલા 2 વાગ્યા હે. કલાક ખંડમાં આપણે આરામથી હું પહોંચી જશું. થોડો આઈફોન કરતા આનો કેમેરો ડાઉન થઈ ગયો હે. આઈફોન જેવો નથી ક્લિયર, પણ તો મસ્ત હે, વાંધો નથી.
ક્યારેક ક્યારેક ટાંગા ઊંચા કરે છે, આગળના ટાયર અતર કરે ક્યારેક ક્યારેક. એક તો આગળ વજન ના કર નથી ને એના કારણે શું આપણે હાઇડ્રોલિક અધર કરીને તો આગળથી અધર થઈ જાય ટ્રેક્ટર. ટ્રકો હાર જે રહ્યો ને એ અધર નથી થતો. ઘણી વાર હું મટિયારી જમીન રહી ને હું આગળ હું એવો થાય. અહીંયા તો ભલે એવો રેપ પડે જો ક્યાંક ક્યાંક ટાંગા ઊંચા કરે. બાકી તો કમ્પ્લીટ મસ્ત બેહીને હાલે, પૂરેપૂરો હાલે, પણ પેલા ગેરમાં જ છે. એટલે નીચેથી નીલો નથી નીકળતો પાછો, જો જમીન એટલો તડો કાપતો હાલે, નીલો નથી નીકળતો. નીલો નીકળતો હોય ને તો એક નંબર હારે. સારો આમ તો આ ઠેફા નીકળે તો જમીન તપે હારી. હાલો હવે ડાયરેક્ટ ટ્રેક્ટર રાખીશ, સાંજે જ બતાવું કેટલે પહોંચી આપણે સાંજે. લગભગ પૂરો જ કરીને જવાનું હે, હવે પતશે નહીં કાંઈ. થઈ ગયા આપણે આયા હવે મોડા બહુ, 10 વાગે છે આપણે ટ્રેક્ટર ચાલુ કર્યો. જો 7 વાગે કરી નાખ્યો હોત ને તો અત્યારે લગભગ છેટાથી ઘણા છેટા ના હતા. 7 જ વાગે કરી નાખત, પણ અહીંયા આગળ ગાયું ચરવા આવવાની હતી. પછી આગલે દી ગાયું આવી ગઈ કે નહીં બાપા જોવા આવ્યા હતા પહેલા, એના કારણે મોડો થઈ ગયો. હાલો તો હવે આગળ બતાવું. જો ભાઈઓ વાગા છે 5:30. આપણે વચ્ચે થોડીક વાર લગભગ 38 કલાક જેવો ઊભા રહ્યા હતા, કંઈક કામ આવી ગયો હતો ને આટલો ખૂણો બાકી રહ્યો. હું અહીંયાથી ટૂંકે ચાય પહોંચી આવ્યો. આપણે આ મોચમ આવી ગઈ સાઈડની, અહીંયાથી એટલો બાકી રહ્યો લગભગ. બાકી તો કાંઈ નથી રહ્યો, ખાલી સમજી લો ને 5-6 ઉથલું બાકી છે જઈને વરવાનો. પણ હે ને આ જો ફાર ચડીએ એકદમ, આ જો 2 વાર નથી દેતા હરને. આ જો ફાર કોસું ચડી આવે, પેલા પૂરેપૂરા ફૂલ ચડી આવે. પછી જમીન આવી ગઈ અહીંયા આગળ હાડ. એટલે આમ જો ટાયર રૂગા ખડા કરતો આવે, એક ધારો નથી હાલતો ટ્રેક્ટર, જો ટેફા કાઢે. હાલો સાઈડની મોચમ આવી ગઈ, આટલો ખેડી અને આટલો બાકી રહ્યો હવે મોચમ લેવાનો. સવારના બ્લોગ અલગ આપણે ચાલુ કરશું. બીજો હજી એક ખેતર ખેડવાનું હોય, ત્યાંથી નનકો સવારના બ્લોગમાં લઈ લે હું આપણે. આ બ્લોગ અલગ આવશે ને એ બ્લોગ અલગ આવશે. પાંખના કેવા લીસા થઈ ગયા એકદમ. આપણી જેકેટ અહીંયા પડી છે ડી. હાલો હવે પહોંચી કરે. સવારના બ્લોગ ચાલુ કરશું બીજો. નવા બ્લોગમાં બતાવું. હવે આ પૂરો કરી ને આપણે આ મોચમ લઈને બીજા ખેતરે જવાનું હજી ખેડવા. આ બ્લોગ અત્યારે એટલા સુધી જોતો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરી નાખજો. નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી રામ રામ.